નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે ગોંડલનો કિંગ કોણ. વર્ષો પહેલાં ગોંડલની અંદર જેનું નામ એક કુખ્યાત આરોપી તરીકે આવતું હતું એ આજે ગોંડલનો મસીહા કેવી રીતે બની ગયો. આપણે વાતચીત કરવાના છીએ નિખિલ ડોંગાની. નિખિલ ડોંગાની શું કહાની છે ને એ નિખિલ ડોંગાએ અત્યારે સમગ્ર ગોંડલ અને ગુજરાતની અંદર પોતાના નામને ચર્ચામાં કેવી રીતે લાવ્યું જેના વિશે આપણે ડિટેલમાં જવાના છીએ. પરંતુ મિત્રો, એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે નિખિલ ડોંગાની. નિખિલ ડોંગાએ હમણાં ઘણી બધી ટીવી ચેનલોની અંદર ઇન્ટરવ્યૂ આપ્યા અને ઇન્ટરવ્યૂની અંદર જયરાજજીને સામે પડકારો કર્યા. આ બધી વાતચીતો તો તમે જાણી છે, પરંતુ આ નિખિલ ડોંગાનો ઇતિહાસ શું છે, એની કહાની શું છે, એના વિશે આજે હું તમને વાતચીત કરવાનો છું. તો તમને જણાવી દઉં મિત્રો કે 12 ડિસેમ્બર 1985માં નિખિલ ડોંગાનો જન્મ થયો દેવડી કુંભાજી ગામની અંદર, જે રાજકોટથી એકદમ નજીક પડે છે. માતાનું નામ છે મધુબેન ડોંગા અને પિતાનું નામ છે રમેશભાઈ ડોંગા. મધુબેન એ શિક્ષિકા છે, એટલે નિખિલનું નાનું બાળપણનું જીવન એ સ્કૂલ લેવલે ભણવાની અંદર એમની મમ્મીની સાથે જ ગુજર્યું. 7 ધોરણ સુધી એવો પ્રાથમિક સ્કૂલનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ 8 અને 9 ધોરણ ભણતા એમને અભ્યાસ છોડી દીધો. અભ્યાસ છોડવાનું મૂળભૂત કારણ એક જ હતું કે અભ્યાસ છોડીને એમને હીરા ઘસવા માટે સુરત જવું હતું. જ્યારે હીરા ઘસવા માટે સુરત જવાની વાતચીત આવી ત્યારે ઘર પરિવાર પહેલાં તો ન માન્યા, પરંતુ વારંવાર ઘરે વાતચીત કરતાં એમના બાધરે એમના એક મિત્ર હતા સુરતની અંદર, જેમનું હીરાનું કારખાનું હતું. એમને વાતચીત કરી કે મારો દીકરો એ હીરા ઘસવાની જીદ પકડી છે ને એ માનતો નથી. ત્યારે જ્યારે એમને વાતચીત કરી ત્યારે એમને કહ્યું કે એમને મોકલી આપો, હીરા ઘસવાનું હું શીખવાડી દઈશ. 9મા ધોરણની અંદર ભણતો નિખિલ ડોંગાએ સુરતની વાટ પકડી લીધી અને સુરત કારખાનાની અંદર હીરા ઘસવાનું ચાલુ કરી દીધું. માત્ર 9 અને 5 એટલે કે 14-15 વર્ષની ઉંમરે હીરા ઘસવાનું ચાલુ કરી દેનાર નિખિલ ડોંગાએ શરૂઆતની અંદર તો હીરા ઘસવાનું ચાલુ રાખ્યું, પરંતુ જેમ સમય જતો ગયો તેમ એ પ્રગતિ કરતો ગયો. પ્રગતિ કરતાં એના મિત્રોએ પણ કારખાનું બનાવી લીધું, એમને પણ એક કારખાનાની સ્થાપના કરી લીધી. પરંતુ સમયની અવળચંડાઈ એવી હતી કે ત્યાં જ એક ઘટના ઘટી કે એમના જે મિત્ર હતા એમને હીરાના દલાલી જોડે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને એ બાબતે ઝઘડો થયો એમના મિત્રએ એ હીરાના દલાલનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ હત્યાની અંદર નિખિલ ડોંગાનું નામ આવ્યું. એટલે કે 2008ની જે આ ઘટના બની, આ ઘટનાની અંદર નિખિલ ડોંગાનું નામ આવ્યું. નિખિલ ડોંગાનું આ ઘટનાની અંદર નામ આવ્યું એટલે મર્ડર કેસમાં એમને જેલમાં જવું પડ્યું. બસ આ એ જ દિવસ હતો જ્યારથી ગુનાહિત ઇતિહાસ એ નિખિલ ડોંગાનો ચાલુ થઈ ગયો. નિખિલ ડોંગા 2008ની અંદર જેલમાં શું ગયો કે ત્યારબાદ એનો ગુનાહિત ઇતિહાસ એ સુરત, ત્યારબાદ ગોંડલ, ઘણી બધી જગ્યાએ ગુજરાતની અંદર ચાલતો થયો અને ગુંજતો પણ થયો. તો એ જ્યારે 2008ની અંદર એના મિત્રના કેસની અંદર જેલમાં ગયો, ત્યારબાદ ધીરે જેલમાંથી બહાર આવ્યો ને જેમ બહાર આવ્યો એમ ધીરે એના ઉપર આરોપો લાગતા ગયા. એના પર બીજો મર્ડર કેસ એ વનરાજ ધાંધલનો લાગ્યો, જે ટોલનાકા આગળ હત્યા કરી દેવામાં આવીને આ સાલ હતી 2013ની. 2013ની અંદર બીજા હત્યાના કેસ લાગ્યા અને નાના મોટા કુલ કેસ કરી અને 100થી વધારે કેસ એ નિખિલ ડોંગાને ઉપર લાગેલા હતા. પરંતુ આ બધાની વાતચીતની અંદર જ્યારે નિખિલ ડોંગાએ ક્રાઇમનો રસ્તો પકડ્યો તો નિખિલ ડોંગા પોતાના ઇન્ટરવ્યૂની અંદર જણાવતા કહે છે કે આ બધું તો ઠીક હતું, આ બધું તો ચાલ્યા કરતું હતું, પરંતુ એના જીવનનું સૌથી મોટું પરિવર્તન ત્યારે આવ્યું કે જ્યારે એ જયરાજજીની નજરમાં પડ્યો. જયરાજજીના ઘર આગળથી એકવાર નિખિલ ડોંગા નીકળ્યો અને જયરાજજીને એવું લાગ્યું કે કદાચ નિખિલ ડોંગા એનું મર્ડર કરી શકે છે. તો 2014ની અંદર નિખિલ ડોંગા ઉપર ગુજસિક કોક નામની કલમો દાખલ કરાવવામાં આવી. આ વાતચીત દિવ્ય ભાસ્કરના ઇન્ટરવ્યૂની અંદર નિખિલ ડોંગાએ કરી હતી કે જેની અંદર એવું હોય છે કે કોઈ ગુનેગાર ઉપર 100થી વધારે ગુના લાગેલા હોય તો એ વ્યક્તિને જેલમાં રહેવું પડે. તો નિખિલ ડોંગાનું કહેવું એવું છે કે મારા ઉપર 35 ને મારા જે બીજા મિત્રો હતા એમના ઉપર 12, બીજા ઉપર 25, એમ બધાના મેળવીને 100 ગુનાઓ કરી અને મને આ કલમની અંદર ફિટ કરી દેવામાં આવ્યો. મારા પર જે કલમ લગાવવામાં આવી 268, એ કલમ ગુજરાત આઝાદ થયું ત્યાર પછી લગભગ 75 કે ત્યાંથી વધારે લોકો ઉપર લગાવવામાં આવી નથી. ત્યારબાદ જેલની અંદર જતો રહેલો 2014ની અંદર, તેમ છતાં પણ એને એટલો બધો આગળ વધ્યો કે યુદ્ધ એજ કલ્યાણ નામનું ગ્રુપ એને જેલમાંથી ચલાવ્યું. જેલમાંથી ચલાવેલું યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ગુજરાત અને ગોંડલમાં ધીરે પ્રસિદ્ધિ મેળવતું ગયું અને જેમ એની પ્રસિદ્ધિ વધતી ગઈ
તેમ તેમ એનું નામના પણ વધી ગઈ, એનું કામ પણ વધતું ગયું અને એના ગ્રુપના સભ્યોનું મેમ્બર પણ વધતા ગયા. પાટીદાર સમાજનો લોકપ્રિય ચહેરો તો છે, પણ ત્યારબાદ અન્ય સમાજના પણ ઘણા બધા લોકો એ ગ્રુપ સાથે જોડાયેલા હોવાથી આ ગ્રુપ ખૂબ જ લોકપ્રિય હોવાથી 2014 બાદ જ્યારે પણ એવી વાતચીત થઈ કે એવું થયું ત્યારે જયરાજસિંહ જાડેજાને એમને સમાધાન માટે ઘણીવાર બોલાવ્યો. જ્યારે આ બાબતે નિખિલ ડોંગાને પૂછવામાં આવ્યું તો એને કહ્યું કે સમાધાનની બાબતે મને જયરાજસિંહે 2 વાર સંપર્ક કર્યો. પહેલી વાર મને એમને એવું કહ્યું કે તમને તાલુકા પંચાયતના સદસ્ય બનાવી દઉં, તો મેં ના પાડી, કારણ કે મને રાજકારણમાં કોઈ રસ નહોતો. બીજી વાર મને એવું કહેવામાં આવ્યું કે તમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવી દઉં, ત્યારે પણ મેં ના પાડી, કારણ કે મારે યુદ્ધ એ કલ્યાણ ગ્રુપ હવે ચલાવવું હતું અને હવે આમાં કોઈ સમાધાનની વાત નથી. જો હું પોલિટિક્સમાં આવીશ તો મારું એ ગ્રુપ ફેદાઈ જશે. તો એટલા માટે કરીને 2 વાર મેં જયરાજસિંહ જાડેજાને ના પાડી, તો જયરાજસિંહ જાડેજાને એવું લાગ્યું કે મારું રાજકીય ગાદી એ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ પચાવી પાડશે, એટલા માટે કરી અને મારા ઉપર ગુજસીટ કોકનો કાયદો લગાવવામાં આવ્યો ને જે કાયદાથી હું ખૂબ હેરાન થયો, કારણ કે કાયદાની મજબૂતાઈ એટલી છે કે જો આમાં કેન્સર પણ થયું હોય, હાર્ટ એટેક પણ આવ્યો હોય, તો પણ જ્યાં સુધી ગૃહ મંત્રાલય રજા ના આપે ત્યાં સુધી જાપ્તા તરીકે આરોપીને જેલની બહાર કાઢી શકાય નહીં. પરંતુ આ બધાની વચ્ચે 2014નો સમયગાળો જેમ આગળ વધી રહ્યો હતો તે ત્યારબાદ એક ઘટના એવી બની કે જ્યારે નિખિલ ડોંગા એ જેલ તોડીને ભાગી ગયો. નિખિલ ડોંગા જ્યારે જેલ તોડીને ભાગ્યો ત્યારે તેની મદદ કરનાર 3-4 પોલીસવાળા હતા, જેમાં 2 PSI હતા અને 2 હેડ કોન્સ્ટેબલ હતા, એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. તો કારસો કેવી રીતે રચ્યો હતો નિખિલ ડોંગા એ પણ બતાવી દઉં. લગભગ આ ઘટના છે મને એ 15-17 આજુબાજુની, અને એ સમયગાળાની અંદર નિખિલ ડોંગા જ્યારે એક હોસ્પિટલની અંદર દવાખાનામાં લઈ જવામાં આવ્યો ત્યારે એને ખાનગી હોસ્પિટલની અંદરથી પોલીસને ચકમા આપીને, એટલે કે પોલીસને પૈસા ખવડાવી લાલચ આપીને એથી ભાગી ગયો. એના સીસીટીવી ફૂટેજ પણ હું તમને બતાવી રહ્યો છું. આ ખૂબ જ જૂના સીસીટીવી ફૂટેજ છે, પણ આપણને મળ્યા છે. આપ જોઈ શકો છો આ 2 માણસો જે જઈ રહ્યા છે હોસ્પિટલમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ 2 માણસો બહાર નીકળી રહ્યા છે અને પછી આ ગાડી લઈને જે ભાગી રહ્યા છે નિખિલ ડોંગા છે. આમ પોલીસના હાથમાંથી ફરાર થઈ ગયેલો નિખિલ ડોંગા એ સીધો પહોંચી ગયો નૈનીતાલ. નૈનીતાલ પહોંચેલા નિખિલ ડોંગાની સૌથી મોટી ભૂલ એ થઈ ગઈ કે એના જે નંબર હતો, જે દોસ્તો જોડેથી એનો નંબર હતો ને જે 4-5 લોકોના કોન્ટેક્ટમાં હતો, એમાં એકને વોટ્સઅપ મેસેજના માધ્યમથી એને એવું કહી દીધું કે હું નૈનીતાલમાં છું, ને પોલીસે જે જગ્યાએથી નંબર લીધો હતો એ ડિટેલ મળી ગઈ. પોલીસને જે જગ્યાએથી નંબર લીધો હતો એ ડિટેલ મળી ગયા બાદ પોલીસે એનું વોટ્સઅપનું બધું ચેકિંગ કરતાં એમને ખબર પડી ગઈ કે નિખિલ ડોંગા એ હાલ નૈનીતાલની અંદર છે. લગભગ 2-3 દિવસના ગાળાની અંદરથી જ નૈનીતાલમાંથી પકડાયેલો નિખિલ ડોંગાની ઉપર એ આરોપ મૂકવામાં આવ્યો કે નૈનીતાલની અંદર ભાગી ગયેલા નિખિલ ડોંગા જેલ તોડીને એટલા માટે ફરાર થયો હતો કારણ કે જયરાજસિંહ જાડેજાનું હત્યા કરવામાં હતું. તો આ મામલે જ્યારે નિખિલ ડોંગાને પૂછવામાં આવ્યું ત્યારે નિખિલ ડોંગાએ કહ્યું કે એવું કશું હતું નહીં, મારે કોઈ દુશ્મની નથી, હું એમની હત્યા કરવા માગતો નહોતો, પરંતુ એમને એવું લાગતું હતું કે હું એમની હત્યા કરવા માગું છું, એટલે અમારા ઉપર વારંવાર જૂઠા કેસ કરવામાં આવ્યા, અમારી જેલ બદલીઓ કરવામાં આવી. ગોંડલથી મને જેલ ટ્રાન્સફર કરીને જેલ ટ્રાન્સફર કર્યા બાદ પણ અમને ઘણી બધી જગ્યાએ ઘણા બધા કાયદોમાં ઘણા બધા હેરાન કરવામાં આવ્યા, અને આ સમયગાળાની અંદર મારા જીવનના લગભગ 12 વર્ષ એ જેલમાં નીકળી ગયા. એટલે કે હું 28 વર્ષથી 40 વર્ષનો એ જેલમાં જ થઈ ગયો, અને ત્યારબાદ આજે મને જામીન મળ્યા છે, પરંતુ આજે પણ મને ગોંડલ અને સૌરાષ્ટ્ર પર જવાની પરમિશન નથી. એની શરત ઉપર મને જામીન મળ્યા છે. આ બધી વાતચીત તો ચાલતી જ હતી, પરંતુ નિખિલ ડોંગાનું નામ એ રાજકીય ક્ષેત્રે કેવી રીતે ગુંજતું થયું એ સૌથી મહત્વનો પ્રશ્ન. મહત્વનો પ્રશ્ન એટલા માટે છે કે પહેલાં ગોંડલની અંદર દબદબો હતો મહિપતસિંહ જાડેજાનો. મહિપતસિંહ જાડેજાના દબદબો ચાલતો હતો. એમનો દબદબાને હટાવવાવાળું કોઈ વ્યક્તિ હોય તો એ હતા જયરાજસિંહ જાડેજા. 3-4 ટર્મ સતત મહિપતસિંહ જાડેજા રહ્યા, અને એમના પહેલો પોપટ સોરઠિયાનો જે દબદબો હતો એને હટાવી મહિપતસિંહ જાડેજા આવ્યા. ત્યારબાદ મહિપતસિંહ જાડેજાનો દબદબો હટાવીને જયરાજસિંહ જાડેજા આવ્યા. જયરાજસિંહ જાડેજા પણ 3 ટર્મ ચૂંટણી લડ્યા. ત્યારબાદ એમના વાઇફ ગીતાબેન જાડેજા લડ્યા, અને હવે ગણેશ જાડેજા લડવાની વાતચીત થઈ રહી છે. ત્યાં જ લોકોને એક એવી આશા જાગી છે કે જયરાજસિંહ જાડેજાને કોઈ ટક્કર આપી શકશે તો એ નિખિલ ડોંગા આપી શકશે. નિખિલ ડોંગા ટક્કર આપી શકશે. આ વાતની જ્યારે ફેલાવો ગોંડલ અને ગુજરાતની અંદર થયો ત્યારે પાટીદાર સમાજથી લઈ અને અન્ય ઘણા બધા સમાજો એવા હતા જે લોકોએ નિખિલ ડોંગાને ઉપાડી એ લીધો કે યુદ્ધ એ કલ્યાણ ગ્રુપ ચલાવતો અને કોઈથી ન ડરતો બેપાક આ યુવાન એ હવે એ રીતે એ જયરાજસિંહ જાડેજા સામે યા તો ચૂંટણી લડે યા તો જયરાજસિંહ જાડેજાને કાપીને એને ટિકિટ આપવામાં આવે તો એક જ એવું વ્યક્તિત્વ છે કે જયરાજસિંહ જાડેજાથી ન ડરી શકે.
કારણ કે જયરાજસિંહ જાડેજા એના મામલામાં ઘણીવાર સમાધાન કરવાનું કહ્યું, પરંતુ એને સમાધાન ન કર્યું. આ બાબતે જ્યારે નિખિલ ડોંગાને પૂછવામાં આવ્યું ત્યારે એને કહ્યું કે મારા જોડે સમાધાન કરવાનો એમને ખૂબ પ્રયત્ન કર્યો. મને છેલ્લે નાગરિક બેંકના ચેરમેન બનાવવાની પણ ઓફર કરવામાં આવી, તાલુકા પંચાયતના પ્રમુખની ઓફર કરવામાં આવી ને છેલ્લે મને એવું કહ્યું કે તને જે પણ નુકસાન થયું હોય બેસીને આપણે ચર્ચા કરી લઈએ ને તારા જેટલા પણ પૈસા થતા હોય એ તું અમારા જોડેથી લઈ લે. ત્યારે નિખિલ ડોંગાનો એક જ જવાબ હતો કે આ વાતે સમાધાન કરવાનું થતું નથી. તમને ખાલી શક હતો કે અમે તમને મારી શકીએ છીએ, એના આધારે તમે અમારા પર આટલી કલમો બેસાડી દીધી અને અમારા જોડે જે લોકો હતા, જેમનો પરિવાર હતો, જેમના બાળકો હતા, બાળ બચ્ચા હતા, એ બધા જ લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ. એટલે યુદ્ધ એ જ કલ્યાણ. આ મામલે કોઈ પણ સમાધાન કરવાનું નથી. તો આ મામલો જ્યારથી ગરમાયો ત્યારથી લઈ અને જ્યારથી જામીન મળ્યા ત્યારથી ગોંડલમાં નો પ્રવેશ બંધી કરવાના બહાના ઉપર અત્યારે સુરતની અંદર યુદ્ધ એ જ કલ્યાણની ઓફિસ ચલાવી રહેલા નિખિલ ડોંગાએ બીજી વાતચીત કરતાં કહ્યું કે અલ્પેશ કથિરિયા જ્યારે ગોંડલમાં ગયા અને એમના ઉપર જે મારામારી થઈ, જો ગોંડલની અંદર હું હાજર હોત તો આવો કોઈ પ્રશ્ન આવત જ નહીં. તો અત્યારે તો રાજકીય વાતચીત ગરમાઈ છે ને ગરમાઈ એ પણ છે કે નિખિલ ડોંગા ભાજપના ખૂબ જ મોટા નેતાઓની કોન્ટેક્ટમાં છે. એક રીલ તો હું તમને બતાવી દઉં કે ગોરધન ઝરભડિયા જ્યારે ઘરની બહાર નીકળી રહ્યા છે, ઓફિસની બહારથી નીકળી રહ્યા છે, ત્યારે નિખિલ ડોંગાએ સામે ઊભો છે ને તમે એના એક્સપ્રેશન જુઓ, કેટલી તટસ્થતાથી એ વાતચીત કરી રહ્યા છે. અને ગોવર્ધન ઝડફિયા એમની સામે કહી રહ્યા કે જાણે કે એક મજબૂત માણસને આમ હાથ મિલાવી રહ્યા અને કહી રહ્યા હોય કે તું મજબૂત છે, અને કહી રહ્યો કે એ જ તમે તમારા એમના ચહેરાના એક્સપ્રેશન બયા કરી રહ્યા છે. તો નિખિલ ડોંગાનું આ મજબૂત વ્યક્તિત્વ, આ મજબૂત છાપ એ કેવી રીતે ઊભી ગઈ? જે કુખ્યાત આરોપી હતો, જેના પર 100થી વધારે આરોપો લાગેલા છે, એ નિખિલ ડોંગાએ પોતાનું નામ આવી રીતે કેવી રીતે બનાવ્યું? નિખિલ ડોંગાના યુદ્ધ એ જ કલ્યાણના ગ્રુપ દ્વારા ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પ્રકારની સેવાકીય કાર્યો કરવામાં આવે છે. અને કોરોના વખતે નિખિલ ડોંગાએ ઘણા બધા લોકોને રસોડું પૂરું પાડ્યું હતું, જેમાંથી રોજના 7-8 લોકોનું રસોડું બનતું હતું અને લોકો સુધી જમવાનું પહોંચાડતો હતો. તો લોકો સુધી જમવાનું પહોંચાડતો આ વ્યક્તિને જ્યારે ઘણા બધા લોકોને એવું પૂછવામાં આવે ને મીડિયાના માધ્યમથી જ્યારે કહેવામાં આવે ત્યારે મીડિયાના લોકોએ જેને કુખ્યાત આરોપી બનાવી નાખ્યો તો એ કુખ્યાત આરોપીનું તમે ક્યારેક ગોંડલની ધરતી ઉપર જઈને કોઈકને પૂછશો તો એ કહેશે કે નિખિલ ડોંગા અમારો મસીહા છે. તો નિખિલ ડોંગા ગોંડલની અંદર છે નહીં, સુરતની અંદર એની ઓફિસ છે, તેમ છતાં પણ એ ગોંડલની અંદર કેવી રીતે બની ગયો માફિયા, મસીહા કેવી રીતે બની ગયો મસીહા? લોકોનો મસીહા બનેલો નિખિલ ડોંગા લોકોનું કહેવું છે કે જ્યારે અડધી રાત્રે કોઈ પણ કામની જરૂર પડે, ક્યારે અમારે બ્લડ જોતું હોય, ક્યારે અમારે કોઈ બીજી મદદની જરૂર પડે, અને જો અડધી રાત્રે પણ નિખિલ ડોંગાનો કોન્ટેક્ટ કરવામાં આવે તો ફોન રિસીવ કરીને એ મદદ કરે છે. બીજા જેવું લોકો જેવું નથી કે એકવાર ફોનની અંદર કહ્યું કે હું મદદ કરીશ ને પછી એ મામલે મદદ નથી થતી. તો આ નિખિલ ડોંગાનું નામ એ ગોંડલના રાજકીય ક્ષેત્રમાં એટલું ગુંજ્યું કે અત્યારે જયરાજસિંહ જાડેજાના રાજકીય બનાવેલા સ્તંભ એ થોડા હાલી ગયેલા છે. અને એવું કહેવામાં આવે છે કે જ્યારે નિખિલ ડોંગાએ જામીન ઉપર બહાર છૂટ્યો હતો ત્યારે જયરાજસિંહ જાડેજાએ એમની સિક્યુરિટી વધારી દીધી હતી. આ લોકમુખે ચર્ચાતી વાતો છે. લોકમુખે તો આજુ ઘણું બધું પણ ચર્ચાય છે, પણ ઘણું બધું જે ચર્ચાય છે જેની વાતચીત સમગ્ર લોકો જાણે છે, પરંતુ તેમ છતાં પણ આપણે ખુલ્લીને વાતચીત કરવી હોય તો ગોંડલની ધરતી ઉપર જન્મેલા નિખિલ ડોંગાનું નામ એ રાજકીય ક્ષેત્રમાં વારંવાર લેવામાં આવી રહ્યું છે. એટલા માટે પણ લેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો અટકળો લગાવી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજાનું એ દબદબો રહ્યો છે, એટલે કે રીબડા ગ્રુપ અને ગોંડલ ગ્રુપનો સતત દબદબો રહ્યો છે. આ બંનેની અંદર જો કોઈ હુકમનો એકો હોય તો એ નિખિલ ડોંગા છે. નિખિલ ડોંગા એટલા માટે હુકમનો એકો છે કે આ બંનેને સાઇલાઇટ કરીને જો નિખિલ ડોંગાને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો નિખિલ ડોંગા જીતી પણ જાય અને પાટીદાર પ્રભુત્વવાળો વિસ્તાર છે, એટલે કે પાટીદારોનો 1.25 લાખ 1.5 લાખ પૂરા 2 લાખ આજુબાજુના મતદાન હોવાથી નિખિલ ડોંગા અહીંયા આરામથી નીકળી જાય ને બીજા સમાજોમાં પણ નિખિલ ડોંગાનું પ્રભુત્વ છે. જ્યારે આ બાબતે નિખિલ ડોંગાને પૂછવામાં આવ્યું ત્યારે નિખિલ ડોંગાએ કહ્યું કે જયરાજસિંહ જાડેજા જે કહી રહ્યા છે કે અમારા બાપુની પેઢી છે, તો એવું નથી. આજ દિવસ સુધી જયરાજસિંહ જાડેજા સામે પડનાર કોઈ વ્યક્તિ ન હતો, કોઈ મજબૂત વ્યક્તિ ન હતો કે જે જયરાજસિંહ જાડેજા સામે પડીને ટિકિટ માગે કે એમની સામે લડાઈ લડી શકે. પરંતુ જો મજબૂતાઈનો કોઈ ઓપ્શન મળશે તો ટિકિટ મને પણ મળી શકે છે. જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે જયરાજસિંહ જાડેજાએ ટિકિટનું નક્કી નથી કરતા, નક્કી નરેન્દ્ર મોદી અને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે એવું નિખિલ ડોંગાનું કહેવું છે. પરંતુ 100થી વધારે ગુના જેના પર દાખલ થયેલા છે, જે વ્યક્તિને ગોંડલમાં આવવાની પરમિશન નથી, એ વ્યક્તિના અત્યારે એટલા બધા પોસ્ટરો વાયરલ થયા છે કે
નિખિલ ડોંગા ક્યારે મારશે ગોંડલની અંદર એન્ટ્રી, નિખિલ ડોંગા એ 2027નું ભવિષ્ય છે, 2027માં નિખિલ ડોંગા લડશે અને ટિકિટ પણ મળશે. આ બધી વાતચીતો સોશિયલ મીડિયા ઉપર એટલી તેજ વહેવા માંડી છે કે જ્યારે પણ નિખિલ ડોંગાનું નામ એ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર કે યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર આવે ત્યારે એ વિડીયાના વ્યૂ, એ જગ્યાના વ્યૂ જોતાં આપણને લાગે કે નિખિલ ડોંગા એ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની ગયેલો છે. આમ ચર્ચાનું કેન્દ્ર બનેલો અને યુદ્ધ એજ કલ્યાણનું ગ્રુપ ચલાવતો નિખિલ ડોંગા એ આવનારા સમયની અંદર રાજનીતિમાં કેવી રીતે પ્રવેશ મેળવશે એ તો જોવાનું રહ્યું. પરંતુ અત્યારે રાજકીય ક્ષેત્રે અને ગોંડલ રાજકીય ક્ષેત્રે જો કોઈના જડબા તોડ અને કોઈની ઇમારતો હલાવી દીધી હોય તો ઇમારતો જયરાજસિંહ જાડેજાની છે. કારણ કે જયરાજસિંહ જાડેજાની મામલે જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું ખરેખર જયરાજસિંહ જાડેજા દ્વારા ત્યાં અત્યાચાર કરવામાં આવે છે તો એમને સ્પષ્ટ કહ્યું કે અમિત ખૂંટ, રાજકુમાર જાટ, ત્યારબાદ રાજુ સોલંકીના દીકરા અને અન્ય પણ ઘણા બધા એવા કેસ છે. પાટીદાર યુવકને મારવામાં આવ્યો. કોઈ પણ કેસની અંદર જો કોઈ એક નામ જોડાયેલું હોય તો નામ જયરાજસિંહ જાડેજાનું છે. ગોંડલ પોલીસ એ જયરાજસિંહ જાડેજાને પૂછ્યા વગર કાંઈ પણ કરતી નથી. ક્યાંથી જામીન લાવવાના, કેવી રીતે કેસ કરવાનો, શું કરવાનું, એની એક સિસ્ટમ બેઠાડેલી છે અને આ દરેક સિસ્ટમ જયરાજસિંહ જાડેજા જેમ ઓપરેટ કરે છે એમ થાય છે. અને આ મામલે નિખિલ ડોંગાએ કહ્યું કે જો હું આટલો મજબૂત હતો, યુદ્ધ જ કલ્યાણનું ગ્રુપ ચલાવતો હતો, તેમ છતાં પણ અમારા ઉપર ગુચ્છી ટોક નામનો કાયદો લગાડી અને અમને 2020ની અંદર ત્યાંથી જેલ બદલી કરીને બીજી જગ્યાએ જેલમાં અમારી બદલી કરાવી દેવામાં આવી. અમારી પ્રોપર્ટીઓ જપ્ત કરી દેવામાં આવી અને અમને એટલા હેરાન કરવામાં આવ્યા કે અમે એક નક્કી કર્યું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ, હવે આ મામલે કોઈ સમાધાન કરવાનું થતું નથી. આમ બધી વાત બેફિકરાઈથી કરતા નિખિલ ડોંગા આવનારા સમયની અંદર શું વળાંક લે છે તો જોવાનું રહ્યું. પરંતુ સૌથી ચર્ચાસ્પદ બનેલા ચહેરાની અંદર લોકોને એક આશા જતાઈ રહી. એક આશા એ જોવા મળી રહી છે કે આ વ્યક્તિ જો લડવા આવશે ગોંડલની અંદર તો જ જયરાજસિંહનો મુકાબલો કરી શકશે, બાકી જયરાજસિંહનો મુકાબલો બીજું કોઈ નહીં કરી શકે, આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. લોકમુખે તો બીજું ઘણું બધું પણ ચર્ચાઈ રહ્યું છે, પણ ઘણી બધી ચર્ચાઓ આપણે ખુલ્લીને ન કરી શકતા હોવાથી, કારણ કે લોકમુખની વાર્તાઓ હોય છે જેની કોઈ સચોટ અને સ્પષ્ટ માહિતીઓ નથી હોતી, તેથી આપણે ન કરી શકતા હોઈએ. પરંતુ જે નિખિલ ડોંગાને કુખ્યાત આરોપી સમજવામાં આવતો હતો એ અત્યારે ગોંડલની ધરતીનો મસીહા બની ગયો છે અને એનું નામ એ રીતે ગુંજીને આવે છે. ગરીબમાં ગરીબ લોકોની પણ એને મદદ કરી છે, ઘણા બધાની દીકરીઓના લગ્ન કરાવ્યા છે, એટલા બધા એવડા કામ કર્યા છે કે જાણે કોઈક જગ્યાએ જઈને તમે નિખિલ ડોંગાનું નામ લઈ લો તો લોકો ભાવુક થઈને રડવા માગે છે કે અમારો દીકરો છે ને એમને અમારી આ મદદ કરી હતી. તો કુખ્યાત આરોપી તરફથી ગોંડલનો મસીહા બની ચૂકેલો નિખિલ ડોંગાની હતી આ સ્ટોરી. આવનારા સમયની અંદર પણ નિખિલ ડોંગાના મામલે કોઈ પણ માહિતી નવી મળશે કે કોઈ પણ અપડેટ મારા સુધી આવશે તો આપના સુધી પહોંચાડતો રહીશ. પરંતુ અત્યારે બસ આટલું ને જો તમને આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો.